જામનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ હાથણી ગામને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સાથે ગ્રામજનોએ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન અધિકારીઓના પગમાં ફૂલ ચડાવી અને હાર પહેરાવી પ્રતિકાત્મક રીતે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો ગામને મહાનગરપાલિકામાં સામેલ કરાયું છે તો શહેર જેવી તમામ સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે। નંબર 4 માં વાડી વિસ્તારમાં રહેતા આ સિનિયર સિટીઝનના કાકા જે ત્રીજી કે ચોથી પેઢીથી ત્યાં રહી છે અને નદી કાંઠે રહી છે, વિનાયકના નદી કાંઠે, ત્યાં પુલ નથી। ત્યાં પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ આવ્યા હતા અને ચાલુ ધારાસભ્ય 78ના અત્યારે ચાલુ મંત્રી છે, એ પણ આવી અને એને બાંધરી આપી હતી। હું બેને અભિનંદન આપું છું કે આશ્વાસન આપ્યું હતું અને એ આશ્વાસન ઉપર એ લોકો ઉભા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે વાડી વિસ્તાર વાળા લોકોને પુલ એક બેઠો પુલ બનાવી દો, જેથી કરીને એ લોકોને આવા જવામાં તકલીફ પડે છે। રોડ રસ્તા નથી, બાળકો સ્કૂલે કેવી રીતે જાય, બીમાર પડે તો કેવી રીતે જાય, રોજ નોકરીએ જવામાં તકલીફ પડે છે। એવી જ રીતે તમે જ્યારે કોઈ પણ વિસ્તાર ભેળવો છો, નગરસીમ વિસ્તાર, તો એવો હાથણી ગામ છે અમારું। હાથણી ગામમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા નથી, ત્યાં રોડ નથી, રસ્તો નથી, લાઇટ નથી અને પાણી નથી, પણ અમે 4 મેયર, 4 કમિશનર